આજ રોજ નસવાડી એપીએમસી માં જે મકાઈ ખરીદી સરકારશ્રી તરફથી પુરવઠા વિભાગ ખરીદી રહ્યા છે એમાં મેસેજ કરીને ખેડૂતોને અહીંયા નસવાડી એપીએમસી માં બોલાયા છે। 3 દિવસથી મેસેજ કરેલો ખેડૂતો આજે એમની મકાઈ લઈને અહીંયા માર્કેટમાં આવ્યા છે તો સરકારના પરિપત્ર 30 કટ્ટા માલ લેવાની વાત છે। તો 30 કટ્ટા એટલે માત્ર 75 મણ એક ખેડૂતનો મકાઈ લેવાની એવી વાત છે અને અત્યારે ખેડૂતો પોતાનો માલ જે 53 કે 56 કટ્ટા પ્રમાણે લઈને કીધું તો એ પ્રમાણે લઈને આવ્યા છે। તો આ બાકીનો માલ ક્યાં વેચે ખેડૂત? અત્યારે કે બજારમાં માર્કેટમાં જાય છે તો 400 રૂપિયા ભાવ હતો એની જગ્યાએ આપણે 360 કે 70 રૂપિયા વેપારીઓ ખાનગી વેપારીઓ માલ ખરીદો ખેડૂતને ખોટ કેટલી બધી જાય છે। મારી સરકારશ્રીને વિનંતી છે જો તમારાથી ખરીદવાની શક્તિ ના હોય તો ખેડૂતોને હવળે માર્ગે ના દોરશો, ખેડૂતોને સીધા ખાનગી બજારમાં માલ વેચવા દો અને વાહવાઈ ખોટી વાહવાઈ ના લેશો। ધારાસભ્ય કાલે આવ્યા કે મારે 5000 બારદાના આવી ગયા છે, પહેલા બારદાના અભાવે ખરીદી નથી કરી, કાલે કીધું 5000 બારદાના આવ્યા છે તો અત્યારે 30 બારદાન એક ખેડૂત પાસે લે તો નસવાડીના 100 ખેડૂતો એટલે 300 બારદાન થયા તો 5000 બારદાનના બીજા બારદાન જવાના ક્યાં? હવે મારી વાત સાંભળો, અત્યાર સુધી નસવાડી તાલુકાના 100 ખેડૂતો રેશન કે એમાંથી 14 કે 15 ખેડૂતોનો ખરીદી કરી છે, બાકીના 85 થી 86 ખેડૂતનો માલ ક્યાં જશે? અને 86 ખેડૂતના 30 કટ્ટા પ્રમાણે કેટલો માલ ખરીદે સરકાર? નવે ત્યારે 27 270 કે 27 ક્વિન્ટલ માલ એક ખરીદી ના હકે કટ્ટા। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આવા પણ ખોટા ફતવા બહાર ના પાડે। ખેડૂતોનો જે પણ માલ છે પકવેલો માલ તમે જો ખેડૂતોના હિતેશી સરકાર હોય તો પૂરેપૂરો માલ ખેડૂતો જે લઈને આવે છે એ ખરીદ કરે એવી મારી નમ્ર વિનંતી છે।